કેમ છો મિત્રો? મજામાં હશો બધા? અને 11માના જે ડેમો લેક્ચર ચાલે છે એમાં તમને બધાને બહુ મજા આવતી હશે. આપણે જે 3 લેક્ચર જોયા આગળ ફિઝિક્સમાં એ બેઝિક આપણે બધી વાતો કરી. હવે આપણે બીજી ઘણી બધી બેઝિક વાતો છે, પણ આપણું ચેપ્ટર 2 અને 3 જે છે એમાં બધું આવેલું છે. એટલે આપણે એક કામ કરીએ, ચેપ્ટરમાં જ આપણે થોડીક વાતો કરી લઈએ 11 સાયન્સના. બરાબર છે? 11 સાયન્સનું પહેલું ચેપ્ટર જે મિત્રો છે એમાં બધી માહિતી છે તમને. એટલે માહિતીની વાતો આપણે શરૂઆતમાં જે છે એ બધી વાતો હું તમને આપીશ, તમે એને વાંચશો અને એ આપણે યાદ રાખવાની છે. પણ એમાં જે મેઇન વસ્તુ છે એમાં તમને 4 બળો આપેલા છે અને 4 નિયમો આપેલા છે. હું તમને સમજાવું છું અને એના થિયરી તરીકે હું તમને ફોટો મોકલતો રહીશ. મિત્રો, એમાં જે વાત કરેલી છે અત્યાર સુધી તમે ભણીને આવ્યા છો, ઘણા બધા બળો ભણીને આવ્યા છો. બળ બોલું ને એટલે તમને મગજમાં ઘણા બધા બળ યાદ આવશે. દાખલા તરીકે એક તો મેં લખેલું છે અહીંયા, જે આપણે આજે ભણવું છે, ગુરુત્વાકર્ષણ બળ. પછી તમને યાદ આવે તો વિદ્યુત બળ, ઘર્ષણ બળ, બરાબર છે. આવા ઘણા બધા બળો, ચુંબકીય બળ હોય, બરાબર છે, પછી ન્યુક્લિયસ બળ હોય, પછી એવા અનેક બળો આપણે વ્યવહારમાં બોલતા હોઈએ છીએ. મિત્રો, ઘણા બધા બળો એવા હોય છે કે કેટલાક બળોનું સંરક્ષણ થાય અને કેટલાકનું સંરક્ષણ ન થાય. હવે પછી આ બાજુ શું આવ્યું? સંરક્ષણ થાય. તો આપણને ખબર છે કે સંરક્ષણ થવું એટલે શું? તો એ નિયમો જે છે એ કોઈ પણ જગ્યાએ સાચા હોય, કોઈ પણ કન્ડિશનમાં સાચા હોય. કોઈ પણ બીજું બળ હાજર છે તો પણ એ નિયમ બદલાવાનો નથી. એમાં અત્યારે એટલું બધું આગળ નહીં જઈએ, પણ એના અનુસંધાનમાં કુદરતના 4 મૂળભૂત બળો આપણે લીધેલા છે. અને 4 બળો એવા છે કે કોઈ પણ જગ્યાએ સાચા છે. એમાં 3 વિશે તમે પરિચિત છો. ચોથાની વાત આપણે એટલી બધી આગળ જઈશું તો એટલી સમજ નહીં પડે, પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો 4 કુદરતના જે મૂળભૂત બળો છે એમાં આપણે જે ભણવાના છે મૂળભૂત 4 બળ. મૂળભૂત 4 બળ. એમાં મિત્રો પહેલું જે છે જે આપણે ભણવું છે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. બીજું જે બળ છે એને આપણે વિદ્યુત બળ બોલીશું તો પણ ચાલશે, અથવા આવું લખી શકો છો વિદ્યુત ચુંબકીય બળ. અને ત્રીજું બળ છે જેને એના પણ ઘણા નામ છે, એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ કહી શકીએ. સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ, અથવા એનું બીજું નામ પણ છે સ્ટ્રોંગ બળ. સ્ટ્રોંગ બળ અથવા તો આપણે ક્વાર્ક્સ બળ એવું પણ નામ આપેલું છે આનું. અને ચોથું જે છે એનું નામ છે વીક બળ. વીક એટલે વીક નથી, નબળું નથી, બરાબર છે, એનું નામ છે વીક બળ. ઓકે. એમાં આ 3 વિશે તો તમે થોડું પરિચિત છો, આ બે તો પરફેક્ટ તમને ખબર છે. તો આની આપણે વાતો તો ઘણી બધી કરેલી છે, પણ એમાં આપણે બરાબર સમજ્યા નહીં હોઈએ, બરાબર. કાં તો એટલું બધું આપણે ડીપમાં આપેલું નહીં હોય, સમજવાનું પૂરો ટાઈમ નહીં મળ્યો કદાચ, એવું પણ હશે, બરાબર છે. તો આ કુદરતના મૂળભૂત 4 બળો છે. આ 4 બળોમાં સમાવેશ કરેલા છે, મૂળભૂત 4માં. તો એમાં આપણે એક એક સમજવાનો પ્રયત્ન કરીએ કે જેને આપણે તૈયાર તો કરીને આવ્યા હતા, પણ કેટલા પ્રશ્નો ઉપસ્થિત થાય તો એનો જવાબ કદાચ આપણને નહોતો મળતો. તો ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરું છું આજે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે મિત્રો? ગુરુત્વાકર્ષણ બળ. તરત તમને યાદ આવે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે? તો તમે કહેશો કે આખા બ્રહ્માંડની જે રચના છે, બરાબર છે, એ બધી જ ગુરુત્વાકર્ષણ બળના કારણે શક્ય છે. બોલવી સરળ છે, બરાબર છે, પણ એને સમજવી થોડી મુશ્કેલ છે. ગુરુત્વાકર્ષણ બળ શું કહે છે? ગુરુત્વાકર્ષણ બળ એવી વાત કરે છે કે વિશ્વનો પ્રત્યેક કણ, વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણને આકર્ષે છે. પહેલો તો આપણને ત્યાં પ્રશ્ન છે, વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણને આકર્ષે છે તથા તે આકર્ષણ બળ બે પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં બે પદાર્થોના દળના ગુણાકારના
સમપ્રમાણમાં અને તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો નિયમ છે. આ બધું ગોખવાનું નથી, હું તમને બોલું છું એટલે આવો. પહેલો મુદ્દો આપણે સમજવું છે, એ બધી વાતો આપણે પછી કરીએ છીએ. વિશ્વનો પ્રત્યેક કણ એ બીજા કણને આકર્ષે છે, ત્યાં જ આપણને પ્રશ્નાચિહ્ન થઈ જાય છે. થાય કે ના થાય? થયું હશે, પણ કદાચ પૂછવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. આ બે પદાર્થો કહેવાય કે ના કહેવાય? બરાબર છે. શું બોલ્યા પહેલું સ્ટેટમેન્ટ? વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણને આકર્ષે છે. ક્યાં આકર્ષણ થાય છે મિત્રો? નથી થતું. બરાબર છે. સમગ્ર પૃથ્વીની રચના અથવા સમગ્ર બ્રહ્માંડની રચના એ આનાથી થયેલી છે. સમગ્ર બ્રહ્માંડની. તમને ઘણા બધા પ્રશ્નો બીજા પણ થતા હશે કે પૃથ્વી તરતી છે અવકાશમાં, ચંદ્ર ફરતો છે અવકાશમાં, એ બધા જે ટકેલા છે તે ગ્રેવિટેશનના કારણે ટકેલા છે. તો આ બળ કેવી રીતે લાગતું હશે? અથવા તો આપણે વાત કરીએ કે પૃથ્વીની વાત કરું કે આ પૃથ્વી છે એ આપણે બીજી જગ્યાએથી વિચારીએ, બરાબર છે, તો સમજી લો અહીંયા પાણી આવેલું છે, દરિયો છે, અહીંયા સમજો કોઈ વ્યક્તિ છે, તો બીજી જગ્યાએથી તમે જુઓ તો આપણને થોડું અજુગતું લાગશે કે વ્યક્તિ ઊંધો છે. ત્યાં તો અહીંયા કોઈ વ્યક્તિ છે તો વ્યક્તિ આ રીતે છે, અહીંયા હોય તો ચલો સમજ પડી ગઈ, સ્ટેબલ છે એકદમ. તો આ રીતે બધા વ્યક્તિઓ આવેલા છે. અહીંયા પાણી છે, પાણી નીચે નથી જતું રહેતું, એટલે મીન્સ બીજી જગ્યાએ નથી જતું રહેતું, પૃથ્વી પર રહે. પૃથ્વીની વસ્તુ પૃથ્વીને ચીપકીને રહે છે, એનું ગ્રેવિટેશન અંદર તરફ છે. બરાબર છે. એ તો ચલો આપણે થોડુંક સમજી લઈએ. પણ વિશ્વનો પ્રત્યેક કણ એકબીજાને આકર્ષે છે, તો વિશ્વના બે કણો લીધા આપણે, એકબીજાને ક્યાં આકર્ષે છે? આનું આપણને સોલ્યુશન કેવી રીતે સમજી શકાય? દરેક કણ જો આકર્ષો એકબીજાને, આપણે બોલીએ કે સૂર્યનું આકર્ષણ કોની સાથે છે? તો બીજા ગ્રહો સાથે. બરાબર છે. અહીં વાત કરીએ પૃથ્વી સૂર્યનું ગ્રેવિટેશન, પછી ચંદ્ર તો ચંદ્રને પૃથ્વીનું ગ્રેવિટેશન, સૂર્યને કોનું ગ્રેવિટેશન? તો સૂર્ય એક આખો સૂર્યમંડળ છે, એવું બીજું સૂર્યમંડળ હશે, એવી આખી ગેલેક્સી નિર્માણ પામે, એવી બીજી ગેલેક્સી નિર્માણ પામે. આમ જોવા જઈએ તો બહુ મોટા પાયે વાત છે. બરાબર છે. તો આ તમને સમજાવવા માંગુ છું કે વિશ્વના બે કણ એ એકબીજાને આકર્ષે છે, અહીં આકર્ષતા નથી. તો કેમ નથી આકર્ષતા? તેનું કારણ એવું છે મિત્રો કે આને કોનું ગ્રેવિટેશન છે? આને છોડ દઉં તો ક્યાં જશે? તો નીચે જશે ને. એટલે આનું કોનું ગ્રેવિટેશન છે? પૃથ્વીનું. આને પણ કોનું ગ્રેવિટેશન છે? પૃથ્વીનું. આ બંનેને પૃથ્વીનું ગ્રેવિટેશન ન હોત તો આ એકબીજાને આકર્ષે. કેવી રીતે? એનો થોડું ડેમો લઈ લઈએ, આપણે જોઈએ. હું તમને સમજાવવા માંગુ છું. ચલો, આ એક બે ચુંબકો છે, મારી જોડે બે ચુંબક આ ટાઈપના છે, એટલે હું અહીંયા તમને આની સાથે ડેમો સમજાવવા માંગુ છું. બરાબર છે. સમજી લો કે આ આપણી પૃથ્વી છે, રાઈટ? હવે આ પૃથ્વી પર આવેલા બે વ્યક્તિ અથવા બે વસ્તુ, આ પૃથ્વી છે, આ મેટલ છે, આની સાથે આકર્ષણ થશે, આ મેગ્નેટ છે. ચલો, આ વ્યક્તિ છે, અહીંયા આવેલો છે, રાઈટ? સમજ પડી ગઈ? બીજો વ્યક્તિ એની જોડે જ છે મિત્રો. ચલો, આ બે વ્યક્તિ પૃથ્વી પર આવેલા છે. ચલો, આ બંનેને કોનું આકર્ષણ હતું? બંનેને કોનું ગુરુત્વાકર્ષણ બળ હતું? તો આ પૃથ્વી છે, તો પૃથ્વીનું. આ બંને એકબીજાને આકર્ષે છે? તો તમે કહેશો ના, બંને વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ છે. જો તમે એને ગમે તે ડિસ્ટન્સે મૂકી શકો છો, નજીક લાવશો તો બી એકબીજાને આકર્ષે નહીં. દેખાય છે ને મિત્રો? આને તમે ગમે ત્યાં મૂકશો, આ બે વચ્ચે આકર્ષણ બળ નથી થવાનું. હવે એ જ વાત કરું, આનું મેગ્નેટિઝમ હતું, એટલે અહીંયા તમને અલગ પાડતું દેખાયું હશે. મેગ્નેટિઝમની વાત નથી કરતો, આ ગ્રેવિટેશન સમજાવવા માંગુ તમને કે આ બંને વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ લાગતું નથી. કેમ? કે આ બંનેને કોનું મેગ્નેટિક ફિલ્ડ છે? આનું. હવે એ જ વસ્તુની વાત કરું કે ગ્રેવિટેશન નથી એવા વિસ્તારમાં આ બે વ્યક્તિઓ જતા રહે, કે આ બે વસ્તુ જતી. ચલો, અહીંયા કોઈ ગ્રેવિટેશન નથી, આ એક વ્યક્તિ અહીંયા છે, એક વ્યક્તિ અહીંયા છે. ચલો, શું થયું? એને હું રાખવા પ્રયત્ન કરું છું એકબીજાની નજીકમાં, નહીં રહે મિત્રો. જુઓ, તરત આવી જશે. કેમ? કે આ બેને પૃથ્વીનું જો ગ્રેવિટેશન નથી, ગુરુત્વાકર્ષણ બળ નથી, તો આ બંને એકબીજાને આકર્ષે. એવું ક્યાં જોવા મળે? તો શૂન્યાવકાશમાં જવું પડે આપણે, રાઈટ મિત્રો? આ બે વસ્તુને મેં લોખંડ સાથે ચિપકાવી દીધા, નજીક લાવી દીધા, તો આ બે વચ્ચે આકર્ષણ ન થયું. પણ એ જ વસ્તુને બીજી કોઈ જગ્યાએ લઈ જાઓ કે જ્યાં કોઈ એનું મેગ્નેટિક ફિલ્ડ નથી લાગતું, એટલે ત્યાં તમારે સમજવાનું ગ્રેવિટેશન નથી લાગતું,
તો ત્યાં એ બે આકર્ષી લે છે. તો મિત્રો આજે આપણે ચર્ચા કરીએ છીએ કે આ બે વચ્ચે ગ્રેવિટેશન છે, પણ એટલા માટે નથી અનુભવાતું કે પૃથ્વીનું ગ્રેવિટેશન આના ઉપર ઘણું બધું વધારે છે. તો આ તમે છોડશો નીચે જ જશે, અહીં તમે છોડશો કે આ નીચે જ જશે, ઉપર તો નથી જવાનું. આઈન્સ્ટાઈન યાદ કરો, બરાબર. એ જે છે ન્યૂટન, આ જે ગ્રેવિટેશન નીચે તરફ છે, તો આ બંનેનું ગ્રેવિટેશન નીચે એટલું બધું વધારે છે કે આ વચ્ચે લાગતું જે ગ્રેવિટેશન છે અનુભવ થતો નથી. એ અનુભવ ક્યારે થાય કે પૃથ્વી ન હોય અને એવી જગ્યાએ તમે પહોંચી જાઓ કે કોઈનું ગ્રેવિટેશન નથી, તો આ બેની અનુભૂતિ આપણને થશે. સમજ પડી ગઈ મિત્રો? ક્લિયર એકદમ. ચુંબકનું યાદ રાખવાનું આપણે, બરાબર છે. એટલે આવું યાદ રાખવાનું કે એક ટેબલ છે, એ ટેબલ સમજી લો કે લોખંડનું છે, એના પર બે ચુંબકો તમે મૂક્યા તો ચોક્કસ ડિસ્ટન્સ રહી શકશે. પણ એ જ વાત આપણે એમ કરીએ કે આપણે બીજું ટેબલ બાજુમાં મૂક્યું કે જે લાકડાનું છે, લાકડું છે, સમજી લો ને. અહીંયા હું બે ચુંબક આવી રીતે નજીક મૂકું, રહેશે નહીં? રહે, બે ચોંટી જશે. અને વાત શું થઈ કે આ વસ્તુને આની સાથે આકર્ષણ હતું, એટલે આપણે ગ્રેવિટેશન સમજીએ. પૃથ્વી પર બે વ્યક્તિઓ અથવા બે વસ્તુઓ, એને પૃથ્વી સાથે ગ્રેવિટેશન છે, લોખંડ, બરાબર છે. હવે આપણે વાત કરીએ કે બે વસ્તુ એવી છે કે જેને નીચે કોઈ ગ્રેવિટેશન નથી અથવા કોઈ મેગ્નેટિઝમ નથી, તો આ એકબીજાને આકર્ષે. બસ સેમ વસ્તુ છે, બરાબર છે. તો વિશ્વનો પ્રત્યેક કણ એકબીજાને આકર્ષે છે, વાત સાચી છે. પણ એ ક્યારે સમજી શકાય કે એ બે પદાર્થો વચ્ચે આકર્ષણ જે થાય, ગ્રેવિટેશન જે થાય, એને બીજા કોઈનું ગ્રેવિટેશન એ વખતે દખલ ન કરવું જોઈએ, તો એ શક્ય બનશે. ઓકે, હવે મેથેમેટિકલ વાત કરી લઉં થોડી કે એ ગ્રેવિટેશન જે લાગે છે કેવી રીતે છે. તો તે આકર્ષણ બળ, બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે, એટલે કયું આકર્ષણ બળ? ગુરુત્વાકર્ષણ બળ. તો જે ગુરુત્વાકર્ષણ બળ આપણે એને ગણી શકીએ, ગુરુત્વાકર્ષણ બળ F of G એવું લખો તો એ ચાલે, અથવા F લખશો તો એ વાંધો નહીં. એ જે ગુરુત્વાકર્ષણ બળ છે બે પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં. ચલો, બે પદાર્થો આ રીતે છે. એક પદાર્થ જે છે એનું દળ m1, બીજો પદાર્થ જે હતો એનું દળ m2, અને એ બે વચ્ચેનું અંતર ક્યાંથી ગણવાનું? સેન્ટરથી ગણવાનું. સમજાય કે પૃથ્વી છે એક સૂર્ય છે, તો અંતર સેન્ટરમાંથી ગણીશું આપણે. એ બે વચ્ચે અંતર r છે, બરાબર. તો બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એ બે પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં. ચલો, આનું દળ m1, આનું દળ m2, તો બળ શું થશે? બેના દળના ગુણાકારના સમપ્રમાણમાં. બેનો દળનો ગુણાકાર લઈ લીધો, અને એમની વચ્ચેનું જે અંતર છે એનો વર્ગનું વ્યસ્તચલન, એટલે અંતરનો વર્ગ અને વ્યસ્તચલન, આવું થશે. બસ આ ગોખવાનું નહીં, આઈડિયા રાખો. વિશ્વનો પ્રત્યેક કણ એ બીજા કણને આકર્ષે છે, અને તે આકર્ષણ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ થયું ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ કોની વચ્ચે લાગશે? વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે. હવે પદાર્થ બોલે દળ તો હોય જ ને, પછી કોઈ પણ વસ્તુ આપણે બોલી શકીએ, બરાબર છે. અહીંયા મિત્રો ચલે છે કાઢીને આપણે એક સિમ્બોલ મૂકીએ છીએ, તમે 9મા ધોરણમાં ભણેલા છો. અહીંયા આપણે ચલે છે કાઢીને સિમ્બોલ આવું મૂકીએ છીએ. F બરાબર ચલે છે ની જગ્યાએ લખીએ છીએ આપણે G, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G m1 m2 by r². તમને બુકમાં આ બધું નથી લખેલું, પણ આપણે યાદ રાખીશું. આ G જે છે એને આપણે બોલીશું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એની આપણે વેલ્યુ બધી આપણે પછી વાત કરીએ છીએ, બરાબર છે. તો આ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળ સમજી શકીએ. ચલો, ગુરુત્વાકર્ષણ બળ કેવા પ્રકારનું બળ છે? આકર્ષી કે અપાકર્ષી? ગુરુત્વાકર્ષણ બળ માત્ર ને માત્ર કેવા પ્રકારનું બળ છે? તો આકર્ષી પ્રકારનું બળ છે, અપાકર્ષી નથી. આ બળ ક્યાં સુધી લાગે? તો આપણે વાત કરી કે આ બળથી આખા બ્રહ્માંડની રચના થયેલી છે. તો આ બળ જે છે લઘુ અંતરી કહેવાય કે ગુરુ અંતરી કહેવાય? તો તમે તરત બોલશો આ બળ બહુ દૂર સુધી લાગે છે, તો આ બળ જે છે એને આપણે ગુરુ અંતરી બળ બોલી શકીએ. ગુરુ અંતરીય બળ બહુ દૂર સુધી લાગે છે, એવું નહીં કે નાના અંતરે જ લાગે. નાના અંતરે લાગે જ, લઘુ ગુરુ અંતરી બોલે એટલે નજીક તો લાગશે જ, પણ દૂર સુધી લાગે છે, એટલે આખા બ્રહ્માંડની રચના થયેલી છે. પણ મિત્રો એક નવાઈ લાગશે તમને, ચાર બળો જે છે આપણા,
એ ચાર બળોમાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું બળ છે. તમને નવાઈ લાગશે, આખા બ્રહ્માંડની રચના થયેલી છે છતાં પણ ચાર બળો જે આપણે બોલીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળ, પછી આપણે વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ બળ અને વીક બળ, આ ચાર બળોમાં સૌથી નબળામાં નબળું બળ જો હોય તો એ આપણું ગુરુત્વાકર્ષણ બળ. એટલે લખીશું ચાર બળોમાં સૌથી, ચાર બળોમાં બીજા બળો કરતા નહીં, સૌથી નબળું બળ છે. છતાં પણ આખા બ્રહ્માંડની રચના એના દ્વારા થયેલી છે. બોલો મિત્રો, સમજ પડી ગઈ? તો તમને 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકે તો આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની હોય. જી ની વેલ્યુ કદાચ તમે લેવી હોય તો લઈ શકો છો. જી ની વેલ્યુ આવી છે, જી ની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻11 છે. એનો એકમ કેવી રીતે લખી શકાય તો એ બધી વાતો આપણે કરવાના છે. કેમિસ્ટ્રીમાં તમે કરી હશે. જી ને મિત્રો કરતા તમે બનાવશો તો જી ને કરતા બનાવશો તો જી ના ગુણાકારમાં કોણ આવવાનું છે? 2 દળ. દળનો એકમ શું થાય? કિલોગ્રામ. કિલોગ્રામ. બળનો એકમ શું થાય? તો ન્યૂટન. અંતરનો એકમ શું થાય? તો મીટર. તો મીટર સ્ક્વેર થશે ને. તો આનો એકમ શું થશે ખબર છે? જુઓ, જી ને કરતા બનાવો તો સામે બળ એટલે ન્યૂટન, યાદ છે ને? અંતર નો વર્ગ એટલે મીટર સ્ક્વેર, અને કિલોગ્રામ એટલે નીચે આવશે કિલોગ્રામ સ્ક્વેર. આવો એનો એકમ થાય. આ એકમ કહેવાય. કેમિસ્ટ્રીમાં થોડી ચર્ચા કરી છે ને આપણે ચેપ્ટર 2 માં ચર્ચા કરવાના છીએ. કેવી રીતે બન્યું? આપણે કરતા બનાવીએ તો થઈ જાય. જો જી ને કરતા બનાવો તો જી ને કરતા બનાવે ને F(r²) m1 બસ આના પરથી એકમ બનાવવાનો. જો બળ ન્યૂટન, અંતર એટલે મીટર સ્ક્વેર છે, દળ કિલોગ્રામ એટલે શું લખાય? કિલોગ્રામ સ્ક્વેર. તો તમને આટલે સમજ પડી ગઈ હશે કે ગુરુત્વાકર્ષણ બળ એ આ રીતે કેમ હોય અને એનું જે વ્યવહારિક વસ્તુ છે આપણે સમજ કેમ નથી પડતી. તો તમે મેગ્નેટનું ઉદાહરણ યાદ કરી લેજો, તમને તરત એનો જવાબ મળી જશે કે વિશ્વનો પ્રત્યેક કણ જે આકર્ષે છે તો આપણે એવી અનુભૂતિ કેમ નથી થતી. બરાબર છે? તો ક્યારે થાય કે પૃથ્વીનું ગ્રેવિટેશન નથી તો બે પદાર્થોનું આકર્ષણ આપણે સમજણ પડશે. અને એમાં ઘણું બધું આગળ છે મિત્રો. તમને એમ પણ થશે કે બે વચ્ચે આકર્ષણ બળ થાય તો બે પદાર્થો એકબીજા ઉપર પડી જાય. તો ચંદ્ર કોઈ ચોક્કસ ડિસ્ટન્સે ઊભો છે, પૃથ્વીનું ભલે પૃથ્વીનું ગ્રેવિટેશન છે તો પૃથ્વી અહીંયા છે, ચંદ્ર અહીંયા છે, તો ચંદ્ર પૃથ્વી પર પડતો કેમ નથી? નવાઈની વાત છે કે બે વચ્ચે આકર્ષણ થાય, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આકર્ષણ થયું તો એકબીજા પડી જવા જોઈએ. તો પૃથ્વી અહીંયા, ચંદ્ર અહીંયા, કેમ ફિક્સ જગ્યાએ છે? બરાબર છે? એમાં હજુ એટલા બધા પ્રશ્નો છે. તમે રોજ ટીવી જુઓ છો તો ટીવી કયા સેટેલાઇટ દ્વારા જુઓ છો? તો ટીવી જોવા માટે અત્યારે જે આપણે સેટેલાઇટ યુઝ કરેલો છે, બધાને નામ ખબર હશે, કદાચ યાદ આવી ગયું હશે. આપણે ત્યાં INSAT-4 યુઝ કરીએ છીએ. કયો સેટેલાઇટ? INSAT-4. બરાબર. સૌપ્રથમ આપણે ભારતે આર્યભટ્ટ મોકલ્યો હતો. બરાબર છે? પછી INSAT-1, INSAT-2, INSAT-3, INSAT-4, હવે INSAT-5 આવશે. આ ક્યાં છે ખબર તમને? પૃથ્વીથી 36,000 કિલોમીટર ઉપર છે. એ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહેલો છે. પણ કેવી રીતે? પૃથ્વીની સાથે. તો એમ થાય કે પડતો કેમ નથી? તો એના પર ચોક્કસ રીઝન છે. બરાબર. એ વાતો આપણે પછી કરીશું. બધું ભેગું થશે તો થોડું કન્ફ્યુઝન થશે. બરાબર છે? મૂળભૂત ચાર બળોમાં આપણે બીજા બળની વાત કરીએ તો એ બળ છે વિદ્યુત ચુંબકીય બળ, અથવા એને વિદ્યુત બળ બોલશો તો પણ ચાલશે. હવે પહેલું તમને કન્ફ્યુઝન દૂર કરાવી દઉં કે આને વિદ્યુત બળ પણ બોલાય અને વિદ્યુત ચુંબકીય બળ પણ કેમ બોલાય. તો મિત્રો, તમે 9મા અથવા 10મા ધોરણમાં ભણ્યા છો આર્સ્ટેડનું અવલોકન, જમણા હાથના નિયમ પ્રમાણે. તમને બધાને કદાચ કરંટ તો લાગેલો હશે કોઈને કોઈ સંજોગોમાં. ન લાગ્યો તો પ્રયત્ન ના કરતા. બરાબર છે? પણ જ્યારે આપણે કરંટ લાગે તો તાર છે, તો તારથી દૂરથી જ આપણે ઝાટકો લાગી જાય છે. તમને થોડું યાદ કરી લો કે તમે આવું એક ઉદાહરણ ભણેલા છો કે કોઈ પૃષ્ઠ છે. બરાબર છે? એ પૃષ્ઠની વચ્ચે કાણું કરી દઈએ અને એક તાર અહીંયા વચ્ચે મારી દઈએ. આમ એક સુવાહક તાર નીચેની. બરાબર છે? ચાલો, એમાં આપણે એની આજુબાજુ અહીંયા લોખંડનો ભૂકો અસ્વસ્થ નાખેલો હોય. તમને યાદ આવશે કે જ્યારે આ તારમાંથી તમે કરંટ પસાર કરો તો એ વખતે આ લોખંડનો ભૂકો એ વ્યવસ્થિત રીતે અહીંયા ગોઠવાઈ જાય છે. આ રીતે યાદ આવ્યું? કેમ આ રીતે ગોઠવાય? લોખંડના ભૂકાને શું ઇફેક્ટ થઈ? તો મિત્રો, તારમાં કરંટ ઉપર ગયો
એટલે વીજ ક્ષેત્ર જમણા હાથના નિયમ પ્રમાણે કામ કરતા હતા, જમણા હાથના સ્કૂલનો નિયમ બોલતા હતા. મિત્રો નિયમ એવો છે કે જ્યારે તમે વીજ ક્ષેત્ર આપો છો તો વીજ ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર કમ્પલસરી હોય. વીજ ક્ષેત્ર આપ્યું એટલે મેગ્નેટિક ફિલ્ડ એની જોડે હોય છે. કેવી રીતે? વીજ ક્ષેત્ર ઉપર છે એટલે કરંટ આમ જાય છે તો એનું મેગ્નેટિક ફિલ્ડ આ રીતે જમણા હાથના નિયમ મુજબ આ રીતે ઇલેક્ટ્રિસિટી છે તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય. તો તમે અહીંયા ટચ કરવા પ્રયત્ન કરો છો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ છે, તમે દૂરથી ઝાટકો મારી દેશે એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર. આ વિદ્યુત તો મેગ્નેટિક ફિલ્ડ અને ચુંબકીય ક્ષેત્ર બી કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર એની જોડે હોય ને હોય જ. તો તમે એને વિદ્યુત બળ બોલો કે વિદ્યુત ચુંબકીય બળ બોલો, ચાલશે કે નહીં ચાલે? યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર હાજર એટલે ચુંબકીય ક્ષેત્ર કમ્પલસરી હાજર. રાઈટ? એટલે વિદ્યુત અને ચુંબક બંને હાજર હોય એવું આર્સ્ટરે સાબિત કરી બતાવ્યું છે. ચુંબકીય સોય સીધી થઈ જાય આમ એવું કંઈ આવતું હતું અને એને લંબ હોય એકબીજાને. એક બીજું ઉદાહરણ બી આવતું હતું આ રીતે કે ચુંબકીય અહીંયા કોઈ સમજી લો એક તાર છે એની સાથે બેટરી જોડેલી છે, એક કળ મૂકેલી હતી સ્વિચ, અહીંયા ચુંબકીય સોય મૂકેલી હતી. જેવી તમે સ્વિચ ઓન કરો તો આ ચુંબકીય સોય જે આડી હતી એ ચુંબકીય સોય આમ ઊભી થઈ જશે. આમ આ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રિસિટી આમ ગઈ એટલે વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ થાય એકબીજાને. આ પણ લંબ જ કહેવાય. એટલે એટલા માટે આપણે વિદ્યુત ચુંબકીય બળ તરીકે બોલીએ છીએ. પણ આપણે આ અહીંયા જે વાત કરી છે વિદ્યુત ક્ષેત્રને સમજવું છે. વિદ્યુત ક્ષેત્ર કોની જોડે હોય, બરાબર છે? ચલો તો એ સમજવા આપણે પ્રયત્ન કરીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર જેની જોડે વીજભાર હોય ને એની જોડે હોય. એટલે આપણે અહીંયા ચુંબકની વાતો નથી કરવી, આપણે વિદ્યુત ક્ષેત્રની વાતો કરવી છે. તો વિદ્યુત ક્ષેત્ર કોની જોડે હશે? તો વિદ્યુત ક્ષેત્ર હોવા માટે વીજભાર હોવો જરૂરી છે. શું હોવું જોઈએ? વીજભાર. હવે તમને એમ થાય વીજભાર એટલે શું? તો વીજભાર તો મગજમાં તમને આવશે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એવું જ મગજમાં ફિટ થવાનું. ઓકે, વીજભાર જે છે એ સુવાહકની વાતો કરતા હોઈએ આપણે. સુવાહક પદાર્થ એટલે કરંટ જ્યારે પસાર કરવાની વાતો કરતા હોઈએ ત્યારે વીજભાર એ જે છે એ ઇલેક્ટ્રોન થકી શક્ય છે. કોના દ્વારા? ઇલેક્ટ્રોન થકી. અને વીજભાર કેવી રીતે નિર્માણ પામે એનું તમને થોડું ઉદાહરણ સમજાવી દઉં કે તમે એક પ્રયોગ કરી શકો છો. એ પ્રયોગ કદાચ આજે મારી જોડે શક્ય નહોતો, બરાબર છે, પણ તમે એવું કરી શકો. શું કરવાનું કે એક રેશમનો ટુકડો લેવાનો, કાં તો કાગળ લેજો, એ કાગળને પ્લાસ્ટિક સાથે આમ ઘસવાનું, બરાબર છે. હું તમને ડેમોન્સ્ટ્રેશન થોડું બતાવવા પ્રયત્ન અહીંયા કરું છું જો શક્ય બને તો. તમે આવો કાગળ લેશો, બરાબર છે, અહીંયા પંખો બંધ રાખીને કામ કરવાનું, પ્લાસ્ટિક સાથે ઘસવાનું બરાબર આમ એકદમ, બરાબર છે. અને પછી તમે ધીમેથી આમ કરશો તો નાના ટુકડા લેશો તો વધારે બેટર તમને આઈડિયા આવશે. કોઈ નાનો ટુકડો એને આમ બરાબર ઘસો આ રીતે અને આમ કરશો તો થોડું આકર્ષણ તમને આની સાથે જોવા મળશે. ઘરે પ્રયત્ન કરી જોજો. પ્લાસ્ટિકનો સળિયો અને કાગળના નાના ટુકડા લેવાના અથવા કાગળના નાના ટુકડા બીજી જગ્યાએ મૂકી દેવાના, બરાબર છે, અને બીજા કાગળ સાથે ઘસી અને એની જોડે તમે આકર્ષણ કરવા પ્રયત્ન કરજો. કાં તો રેશમનો ટુકડો અને કાચનો સળિયો લેવાનો, એને તમે ઘસવાનો પ્રયત્ન કરજો. અથવા તમે અહીંયા રૂવાટી પર કરશો તો બી એ શક્ય બનશે, બરાબર છે. એની વાતો પછી કરી છે, ડેમોન્સ્ટ્રેશન તમને સમજાવીશ. હવે બીજી વાત એ પણ થાય કે શિયાળાનો સમય હોય ત્યારે તમે કોઈ ખુરશી પર બેઠા હો પ્લાસ્ટિકની, એ વખતે એવું થાય કે તમે બેઠા છો અને કોઈ આવીને તમે ટચ કર્યું, તમે ઝાટકો લાગે, એક ક્ષણિક હોય છે. તો વીજભાર કેવી રીતે નિર્માણ પામે, વીજભાર ઉત્પન્ન કેવી રીતે થાય? તો મિત્રો આમાં એવું થાય છે કે જ્યારે પણ આપણે બે વસ્તુને ઘસીએ, કાં તો એવું ઘસવું એવું જરૂર નથી, આપણે કરંટની વાતો કરતા હોય તો ઇલેક્ટ્રોન ગતિ કરીને જાય છે, એની અંદર એક કાયમી હોય, બરાબર. એમાં ઘણું બધું છે. હું તમને એમ કહું કે એક આપણે લોખંડનો કોઈ ગોળો છે, કે એલ્યુમિનિયમનો ગોળો છે, કે તાંબાનો ગોળો છે, આની જોડે વીજભાર કહેવાય. હવે વીજભાર એટલે શું તો હું તમને સમજાવું. તમે એક વસ્તુ પરિચિત છો કે જ્યારે NaCl લખું ને ત્યારે તમે Na+ બોલો છો અને Cl- બોલો છો, એવું બોલો છો. તો Na+ હોય Cl- હોય એવું હોય છે? તો ના મિત્રો, આમાં થાય છે શું કે તમે પ્રોટોન અને એના પરમાણુ ક્રમ વિશે થોડું પરિચિત છો કદાચ. હું તમને એમ કહું સોડિયમનો પરમાણુ છે, સોડિયમ, આ સોડિયમનો એક પરમાણુ. તો સોડિયમના એક પરમાણુ જોડે શું હોય? તો સોડિયમનો નંબર કયો છે? 11, બરાબર છે.
11 નંબર છે તો આની અંદર શું હશે? આના ન્યુક્લિયસ ની અંદર વાત કરું કે આખા પરમાણુની વાત કરું, આખા પરમાણુની વાત કરું. ચલો તો આની જોડે છે ને 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન. હવે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન બેનો વીજભાર સેમ છે. જો પ્રોટોન હોય તો એનો વીજભાર જે છે ને એ પ્લસ E કહેવાય. પ્રોટોનનો વીજભાર કેટલો? પ્લસ E. ઇલેક્ટ્રોનનો વીજભાર શું? તો તમે કહેશો માઈનસ E. E ની વેલ્યુ કેટલી છે? એ ફિક્સ વેલ્યુ છે 1.6 10⁻−19 કુલમ. તો મિત્રો આપણે જે સોડિયમ છે અંદર ન્યુટ્રોન તો વીજભાર ન હોય એટલે ન્યુટ્રોનની વાત અહીંયા કરતો નથી. 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન તો એનો ટોટલ વીજભાર કેટલો થયો? તો તમે કહેશો 11 પ્રોટોન એટલે વીજભાર કેટલો? +11 E. 11 ઇલેક્ટ્રોન વીજભાર કેટલો? -11 E. તો ટોટલ વીજભાર આનો કેટલો થયો? તો તમે કહેશો 0. +11 E -11 E 0. તો સોડિયમ કેવું કહેવાય? સોડિયમ તટસ્થ કહેવાય. એની જોડે કોઈ વીજભાર નથી. ચલો Cl ક્લોરીન. ક્લોરીનનો કયો નંબર? ક્લોરીનનો નંબર 17. 17 Cl. કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોન? જે પરમાણુ ક્રમ હોય ને એટલા જ પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તો આની જોડે છે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન. ન્યુટ્રોનની વાત નથી કરતો, ન્યુટ્રોનને વીજભાર નથી. ચલો આનો વીજભાર કેટલો થયો? તો તમે કહેશો +17 E અને ઇલેક્ટ્રોન એટલે -17 E. ચલો બેનો સરવાળો કેટલો થયો? 0. તો ક્લોરીન માઈનસ કહેવાય? ના. સોડિયમ પણ પ્લસ નથી, ક્લોરીન પણ માઈનસ નથી. બંને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થ એટલે કોઈ વીજભાર નથી. તો જ્યારે પણ તમે બોલો છો કે NaCl એને પ્લસ બોલો છો, Cl માઈનસ બોલો છો. કેવી રીતે? તો Na એકલો હોય અને Cl એકલો હોય તો કોઈ વીજભાર નથી. સમજ પડી? પણ જ્યારે તમે બેને કોન્ટેક્ટમાં લાવો છો, બેનું કોમ્બિનેશન કરો છો, બેનું તમે સંયોજન બનાવો છો ત્યારે શું થાય છે? તો જ્યારે તમે સંયોજન બનાવો છો મિત્રો તો તમને થોડી પરમાણુ ક્રમ વિશે થોડી સમજ છે કે ઇલેક્ટ્રોન કેવી રીતે આવેલા હોય. ન્યુક્લિયસ હોય ને, આ ન્યુક્લિયસ એટલે એની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય આ રીતે. તેમાં કેવું હોય મિત્રો? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહે. સમજ પડી? 2 8. આની જોડે કેટલા પ્રોટોન કેટલા ઇલેક્ટ્રોન છે? આપણે પ્રોટોન છે ને, પ્રોટોન ગતિ ના કરે. પ્રોટોન ક્યાં આવ્યો? ન્યુક્લિયસમાં. તો મિત્રો સોડિયમની વાત કરું ને તો 11 પ્રોટોન જે છે ને એ ન્યુક્લિયસમાં છે. 11 ઇલેક્ટ્રોન ક્યાં છે? બહાર કક્ષામાં. તો 11 છે તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 10 પૂરા થઈ ગયા. તો ત્રીજી કક્ષામાં કેટલા હશે? તો ત્રીજી કક્ષામાં કેટલા? તો ત્રીજી કક્ષામાં 1. પડી સમજ? હવે આને ત્રીજી કક્ષામાં સંપૂર્ણ થવું હોય તો 7 ઇલેક્ટ્રોન જોઈએ ને. Cl ની શું વાત છે? આ Na ની વાત કરી. Cl ની પરિસ્થિતિ આવી છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પ્રોટોન બધા સેન્ટરમાં ને એ પરમાણુના ન્યુક્લિયસમાં હોય. ચલો 2 ઇલેક્ટ્રોન અહીંયા, પછી 8 ઇલેક્ટ્રોન આવશે. કેટલા થઈ ગયા? 10. કેટલા વધ્યા? 17 છે ને, 7 વધ્યા. આ Na ની પરિસ્થિતિ છે, આ Cl ની પરિસ્થિતિ છે. હવે આ બે તમે જોડો છો ત્યારે શું થાય ખબર છે? આને પૂરું થવું હોય તો 7 જોઈએ કાં તો એક ઘુમાઈ દે. કયો વધારે સારું રહે? એક ઘુમાઈ દે. આને 7 છે છેલ્લી કક્ષામાં, એક મેળવો કાં તો 7 ઘુમાવો. કયું બેટર રહેશે? એક અહીંથી લઈ લેશે. તો જ્યારે તમે આ બેનું સંયોજન બનાવો છો તો Na માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે છે. એટલે આની જોડે છેલ્લી કક્ષામાં 0, અહીંયા 1 પ્લસ થઈ ગયું. પડી સમજ? તો શું પરિસ્થિતિ થઈ કે Na ની જોડે 10 ઇલેક્ટ્રોન રહ્યા. કેટલા ઇલેક્ટ્રોન? 10. પ્રોટોન કેટલા હતા? 11. આને શું થયું? પ્રોટોન કેટલા હતા? 17. ઇલેક્ટ્રોન કેટલા થયા? અહીંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો આને, આને મેળવ્યો. ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. હવે મિત્રો જ્યારે તમને કહું કે હવે વીજભાર કેટલો, તો આનો વીજભાર કેટલો? તો તમે કહેશો +11 E. આનો વીજભાર કેટલો? તમે કહેશો -10 E. આ બેનો સરવાળો કરશો તો ટોટલ વીજભાર કેટલો થયો? +E. પ્લસ કર્યું ને સોડિયમ. અહીંયા શું થયું? 17 પ્રોટોન, વીજભાર કેટલો? +17 E. આનો વીજભાર કેટલો? -18 E. આ બેનો સરવાળો કરો, વીજભાર કેટલો થયો? -E. હવે આપણે સોડિયમને પ્લસ
અને ક્લોરીનને માઇનસ બોલી શકીએ. પડે મિત્રો સમજ? તમે જ્યારે પણ Na Cl- બોલો છો તો Na એકલો હોય તો કોઈ પ્લસ માઇનસ નથી, Cl એકલો હોય તો કોઈ પ્લસ માઇનસ નથી. જ્યારે બેને જોડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન એક સ્થાનથી બીજા સ્થાને ગયો. ક્યાંથી ક્યાં ગયો? સોડિયમમાંથી ક્લોરીનમાં. તમે બોલો છો કે Na તેનો મતલબ એમ નથી કે પ્રોટોન વધારાનો આવ્યો. પ્રોટોન ક્યારેય ગતિ કરતો નથી. Na માંથી એક ઇલેક્ટ્રોન ત્યાં ગયો એટલા માટે ક્લોરીન જે છે એ માઇનસ થયો અને આને ઇલેક્ટ્રોન ઘુમાયો એટલે એનો એક પ્રોટોન વધારે કહેવાય. પ્રોટોન તો ઓલરેડી 11 હતા જ, પણ આને એક ઇલેક્ટ્રોન ઘુમાયો એટલે અહીં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે મેજોરિટી કોની બની? પ્રોટોનની. આની અંદર એક ઇલેક્ટ્રોન ગયો એટલે ઇલેક્ટ્રોનની મેજોરિટી બની, એટલા માટે માઇનસ. તો હવે તમને સમજ પડી ગઈ કે વીજભાર ક્યારે હોય? વીજભાર માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાથી થશે. જો ઇલેક્ટ્રોન મેળવશે તો એ ઋણ બનશે અને જો ઇલેક્ટ્રોન ગુમાવશે તો એ ધન બનશે. આ મગજમાં ફિટ કરી લેજો. તો વીજભાર કોની જોડે હોય? વીજભાર એ માત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાથી અથવા ઇલેક્ટ્રોન મેળવવાથી એ વીજભાર પ્રાપ્ત કરી શકે. તો વિદ્યુત ચુંબકીય બળની વાતો કરતા હો તો વિદ્યુત ચુંબકીય બળ અથવા વિદ્યુત બળ હોવા માટે વીજભાર હોવો જરૂરી છે. તો જ્યારે આપણે બોલીએ કે આમાંથી ઇલેક્ટ્રોન પસાર થશે તો પ્લાસ્ટિક છે ના થાય. હા, ક્ષણિક હોઈ શકે, ઝાટકો લાગી શકે ક્ષણિક, પણ એની અંદર કન્ટિન્યુ ઇલેક્ટ્રોન ન જઈ શકે. કેમ કે અવાહક છે. અવાહક અને સુવાહકમાં આપણે તે પડવું નથી, ઘણું બધું આગળ જતું રહેશે. આ આપણે ચર્ચા પહેલા કરી લઈએ. બરાબર છે? તો આ બરાબર આપણે નોટ કરીશું. ઓકે મિત્રો, આ સમજજો બરાબર. આ જે બળ છે એ બળ વીજભારો વચ્ચે લાગે. એટલે બે વીજભારો હોય, એક વીજભાર સમજી લો કે Q1 છે, બીજો વીજભાર એ Q2 છે, અને કેપિટલ Q લખો તો ચાલે. બે વચ્ચે અંતર r છે. તો પેલાની જેમ જ ગુરુત્વાકર્ષણ બળમાં ભણ્યા એમ જ વિદ્યુત બળ કેવી રીતે હોય? તો વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કોના પર આધાર રાખે? દળ પર. વિદ્યુત બળ કોના પર આધાર રાખે? વીજભાર પર. તો વિદ્યુત બળ છે ને એ બે વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં, પેલાની જેમ જ. ત્યાં લખતા હતા M1 M2, એ શું લખવાનું? Q1 Q2. અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પેલાની જેમ જ થયું. ત્યાં બોલતા હતા કે ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા શું બોલશો? કે વિદ્યુત બળ બે વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ રીતે આપણે ગણી શકીએ. અને એમાં આપણે ચલે છે કાઢીએ તો આવું લખી શકીએ છીએ અચળાંક k Q1 Q2 r². તમે 12મા ધોરણમાં ભણશો એટલે બહુ એમાં આપણે આગળ જતા નથી. મિત્રો આ બળ કેવું હોય? દૂર સુધી લાગે કે નજીકમાં લાગે? ગુરુ અંતરી હોય કે લઘુ અંતરી? તો વીજળી પડવી તો વીજળી પણ વીજભારો થકી જ થાય. બે વાદળોમાં વીજભાર નિર્માણ પામ્યો હોય ત્યારે શક્ય બને. એટલે આ બળ જે છે એ ગુરુ અંતરીય બળ છે. કેવું બળ છે? ગુરુ અંતરીય બળ છે. બરાબર? ચલો, આકર્ષણ હોય કે અપાકર્ષણ બળ હોય? તો મિત્રો બંને આવશે. કેવી રીતે? તો બે ધન ધન અથવા બે ઋણ ઋણ. આ બળ જે છે ને એ આકર્ષિત પણ કહી શકાય, આકર્ષિત તથા અપાકર્ષિત. તમને ખબર છે યાર, બે ધન ધન, બે એક ધન એક ઋણ હોય તો બે વચ્ચે શું થાય? તો આકર્ષણ. અપાકર્ષણ. આ બંને વિજાતીય વીજભારો કહેવાય. પણ સજાતીય હોય, ધન ધન અથવા ઋણ ઋણ, આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. સજાતીય વીજભારો, આ પણ સજાતીય વીજભારો. પણ બંને વિજાતીય વીજભારો હોય અલગ અલગ, તો બે વચ્ચે શું થશે? આકર્ષણ. તો વિદ્યુત ચુંબકીય બળ જે છે, વિદ્યુત બળની આપણે વાતો કરીએ તો એ આકર્ષી પણ છે અને અપાકર્ષી પણ છે. બરાબર? બીજી વાત મિત્રો, આ બળ જે છે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતો, ગુરુત્વાકર્ષણ બળ કરતો 10⁻36 ગણું પ્રબળ છે. બહુ વધારે કહેવાય મિત્રો. આપણે બોલ્યા કે ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું બળ છે, તો વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતો 10⁻36 ગણું પ્રબળ છે. ઓકે? તો આટલા મુદ્દા આપણે નોટ કરીશું. ફરી આની હું ચર્ચા કરીશ, એટલું તૈયાર કરી લેશું.